વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ચેપ્ટર નંબર 1 ની અંદર સજીવ વિશ્વમાં આપણે સંગઠનની જે કક્ષાઓ જોઈ ગયા એમાં જુદા જુદી કક્ષાઓનો અભ્યાસ આપણે કરીએ છીએ, બરાબર। ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે જાતિ, પ્રજાતિ અને કુળ એ કક્ષાઓ વિશેનો અભ્યાસ આપણે કર્યો, બરાબર। હવે ત્યાંથી આગળ વધીએ। ગોત્ર જેને ઓર્ડર કહેવામાં આવે છે, તો ગોત્ર છે જાણો છો કુળ કરતા જે વર્ગીકરણનો મોટો એકમ છે, બરાબર, જેને ગોત્ર કહેવામાં આવે છે। એટલે ગોત્રની વ્યાખ્યા છે આપી હોય તો જાણો છો કુળનો સમૂહ છે, બરાબર, એટલે પારસ્પરિક સંબંધો ધરાવતા કુળો દ્વારા ગોત્ર રચાય છે, બરાબર। જેમ જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી બરાબર કુળ અને કુળથી ગોત્ર છે એ રચાય, એટલે કે સરખા લક્ષણો ધરાવતા કુળ, બરાબર। એક સરખા લક્ષણો ધરાવતા કુળ હોય એટલે કુળનો સમૂહ છે એને કહેવામાં આવે છે ગોત્ર। આવી રીતે સિમ્પલ વ્યાખ્યા આપી શકાય, બરાબર, યાદ રાખવા માટે કે સરખા લક્ષણો ધરાવતા કુળના સમૂહને શું કહેવામાં આવે છે? ગોત્ર કહેવામાં આવે છે। પછી ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે। સરખા લક્ષણોના આધારે મિત્રો તમને એક બાબત ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ વર્ગીકરણ છે એ લક્ષણોને આધારે, બરાબર, એક સરખી જાતિમાં, એક જાતિની અંદર, એક પ્રજાતિની અંદર, એક કુળની અંદર સરખા લક્ષણો ધરાવતા સજીવોને મૂકવામાં આવે છે। તો ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે। કોના આધારે? મુખ્યત્વે તો કે લક્ષણોને આધારે, સરખા લક્ષણોને આધારે। પછી સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહ તરીકે ઓળખાય છે। ગોત્ર અને એનાથી ઉચ્ચ વર્ગીકરણની કક્ષાઓ છે, ગોત્ર કરતા ઉચ્ચ વર્ગીકરણની કક્ષાઓ છે, બરાબર, કે ભાઈ વર્ગ છે, સમુદાય છે, બધી ઉચ્ચ વર્ગીકરણની કક્ષા કહેવાય। તો એ લક્ષણોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। ઘણા લક્ષણોનો એક સરખા સમૂહ ભેગા થાય છે, બરાબર, એ રીતે એમ। તો ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહ તરીકે ઓળખાય છે। કોઈ એક બે લક્ષણ નહીં, પણ ઘણા બધા સરખા લક્ષણોનો સમૂહ, બરાબર। પછીનું વાક્ય છે કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે। હવે મિત્રો કુળ છે, બરાબર, તો કુળ છે એ પ્રજાતિનો સમૂહ છે અને કુળ દ્વારા ગોત્ર રચાય છે। તો કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણોની સંખ્યા ઓછી હોય છે। કેમ? પ્રજાતિ નાનો એકમ છે અને કુળ છે એ મોટો એકમ છે। તો તમારે એમ યાદ રાખવાનું કે જેમ જેમ જાતિ કરતા પ્રજાતિ, પ્રજાતિ કરતા કુળ, કુળ કરતા ગોત્ર એ મોટો એકમ થતો જાય છે, જાતિની સંખ્યા વધતી જાય છે, સજીવોની સંખ્યા છે વધતી જાય છે, સમાનતા ઘટતી જાય અને ભિન્નતા છે વધતી જાય છે। સમાનતા ઘટતી જાય એનો મતલબ એવો કે સમાન લક્ષણો છે એ ઘટતા જાય છે, બરાબર। એટલે સરખા લક્ષણો ઘટતા જાય એટલે ઓછી સંખ્યામાં હોય, બરાબર। નાના એકમ કરતા મોટા એકમની અંદર સમાન લક્ષણોની સંખ્યા હંમેશા ઓછી હોય છે। તો અહીંયા કીધું છે કે કુળ અને અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો સંખ્યામાં ઓછા હોય છે, એનું કારણ છે। હવે ઉદાહરણ આપ્યા છે કેટલાક નામ છે કે વનસ્પતિની ચર્ચા આપણે કરતા હોઈએ તો આપણે ગોત્રની વ્યાખ્યા એવી આપી છે કે ભાઈ કુળનો સમૂહ છે એને ગોત્ર કહેવાય, બરાબર। તો અહીંયા બે ત્રણ ઉદાહરણ આપ્યા છે। વનસ્પતિમાં કોન્વોલ્યુલેસી એક કુળ છે અને સોલેનેસી એક કુળ છે, બરાબર। સોલેનેસી ની અંદર જે રીંગણ ને બટાકાની સમાવેશ થાય છે આપણે ભણી ગયા। તો કોન્વોલ્યુલેસી કુળ અને સોલેનેસી કુળ આ બંનેનું ગોત્ર એક છે, પોલિમોનિયલ્સ, બરાબર। મિત્રો આ બધા જ ટોપિક છે ને, આ નામ ને આ બધા એમસીક્યુ લક્ષી ટોપિક છે, એમસીક્યુ લક્ષીને તમારે તૈયારી કરવાની છે। પ્રશ્ન તરીકે તો બહુ મહત્વનું નહીં કહી શકાય, બરાબર। એટલે આ ચેપ્ટરમાં એમસીક્યુ દ્રષ્ટિએ તમારે ખાસ બધી બાબતો, શબ્દો યાદ રાખવાના છે। તો
તો કોન્વોલ્યુલેસી અને સોલેનેસી કુળ છે એ કયા એક ગોત્રમાં સમાવેશ થાય છે? તો કે પોલિમોનિયલ્સ. જે કોને આધારે વર્ગીકરણ કર્યું હતું? કે પુષ્પીય લક્ષણોને આધારે. બરાબર, વનસ્પતિના પુષ્પીય લક્ષણોને આધારે વર્ગીકરણ થયેલું છે. એવી રીતે પ્રાણીઓનું ઉદાહરણ આપવું હોય તો પ્રાણીઓમાં ફેલિડી કુળ છે અને કેનેડી પણ કુળ છે, જાણો છો. બરાબર, તો ફેલિડી કુળ છે અને કેનેડી, જેને સામાન્ય બંનેને એક જ ગોત્રની અંદર સમાવેશ થાય છે, કાર્નિવોરા. તો કાર્નિવોરા ગોત્ર છે જે કયા કુળને સમાવેશ કરે છે? તો કે કેનેડી અને ફેલિડી કુળ. જે કેનેડી કુળ છે મિત્રો જાણો છો, કૂતરાઓનું, બિલાડીનું જે કુળ ગણવામાં આવે છે. બરાબર, ત્યારબાદ વર્ગીકરણનું નવી જે કક્ષા છે, ઉચ્ચ કક્ષા, જેને વર્ગ એટલે કે ક્લાસ કહેવામાં આવે છે. તો વર્ગ એટલે કે ક્લાસ. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રને સમાવે છે. તો મિત્રો સીધી વાત છે, ગોત્ર છે, ગોત્ર કરતા મોટો એકમ છે વર્ગ. તો ઘણા બધા ગોત્ર ભેગા થઈ અને શેને સમાવે? મતલબ કે શું બનાવે? વર્ગ બનાવે. એટલે કે નજીકના સંબંધિત ગોત્ર છે એ સમાવતા વર્ગને શું કહેવામાં આવે છે? વર્ગ કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે એક ઉદાહરણ છે, વાનર, ગોરીલા અને ગિબન. બરાબર છે, આ પ્રાઇમેટ. રેડી? પછી પ્રાઇમેટ ગોત્ર છે. પછી વાઘ, બિલાડી અને કૂતરા છે, જેનો સમાવેશ કાર્નિવોરામાં થાય છે. મિત્રો અહીંયા આપણે ભણી ગયા ગોત્ર કાર્નિવોરા. બરાબર છે, તો કાર્નિવોરાની અંદર વાઘ, બિલાડી અને કૂતરા સમાવેશ થાય છે. તો આ પ્રાઇમેટ ગોત્ર અને આ કાર્નિવોરા ગોત્ર, આ બંને ગોત્ર છે સામાન્ય વર્ગ, જેને સસ્તન વર્ગ કહેવામાં આવે છે, એમાં મૂકવામાં આવે છે. તો કહેવાનો મતલબ, વાનર, ગોરીલા, ગિબન, વાઘ, બિલાડી, કૂતરા, આ બધા જ ભલે ગોત્ર અલગ અલગ છે પણ બધાનો વર્ગ તો કયો છે? તો કે સસ્તન. બરાબર, તો એમાં સસ્તનના સામાન્ય લક્ષણો છે એ સરખા હોય છે. બરાબર, હા મિત્રો, તો આપણે વાત કરી કે ભાઈ વાનર, ગોરીલા, ગિબન, વાઘ, બિલાડી, કૂતરા છે, અલગ અલગ ગોત્ર ધરાવે છે, છતાં બરાબર એ બંને ગોત્ર છે પ્રાઇમેટ અને કાર્નિવોરા, જેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવામાં આવે છે. પછી એના કરતા મોટો એકમ છે મિત્રો સમુદાય. સમુદાય, જેને અંગ્રેજીમાં ફાઇલમ કહેવામાં આવે છે. ફાઇલમ. તો એની અંદર ઘણા બધા અલગ અલગ વર્ગો, સસ્તન વર્ગ છે, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, આ બધા જ છે. બરાબર, એને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે. બરાબર, જેને સમુદાય કહેવામાં આવે છે. ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે. તો સમુદાય છે એ પ્રાણીઓ માટે વપરાતો શબ્દ છે અને એ વર્ગ કરતા ઉચ્ચ દરજ્જો છે, ઉચ્ચ કક્ષા છે. બરાબર, સમુદાય. તો સસ્તન વર્ગ, મત્સ્ય વર્ગ, ઉભયજીવી, સરીસૃપો, વિહંગ, આ બધાનો સમાવેશ છે. બધા જ વર્ગોનો સમાવેશ એના કરતા ઉચ્ચ કક્ષામાં એટલે કે સમુદાયની અંદર સમાવેશિત થાય છે. બરાબર, પછી મિત્રો મેરુદંડ હોય અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર હોય તો એને મેરુદંડી કહેવામાં આવે છે. હવે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનું વર્ગીકરણ મિત્રો આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણવાના છીએ. પણ મેરુદંડ કોને કહેવાય? જ્યારે પ્રાણીઓનો કોઈ ગર્ભ વિકાસ થતો હોય તો પ્રાણીઓના ગર્ભ વિકાસની અંદર આ પૃષ્ઠ સપાટીએ, આને કહેવાય પૃષ્ઠ સપાટી, આને કહેવાય વક્ષ સપાટી. બરાબર, તો પૃષ્ઠ સપાટીએ આવો દંડ જેવો એક ભાગ વિકાસ પામે, એને મેરુદંડ કહેવાય. તો ગર્ભ વિકાસ દરમિયાન આ મેરુદંડ બને તો એને મેરુદંડી પ્રાણી કહેવાય, અને જો ન બને તો એને અમેરુદંડી પ્રાણી કહેવામાં આવે છે. પણ એ વિગતવાર આપણે ચોથા ચેપ્ટરની અંદર વર્ગીકરણ આપણે ભણવાનું છે. તો મેરુદંડ અને પૃષ્ઠ પોલું, પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર હોય તો એને મેરુદંડી કહેવાય. અત્યારે તમારે એમ યાદ રાખો, જો પૃષ્ઠ સપાટીએ મેરુદંડ વિકાસ પામે તો મેરુદંડી. બરાબર, અને જો આ મેરુદંડનો વિકાસ ન થાય તો અમેરુદંડી કહેવામાં આવે છે. હવે આ પ્રાણીઓની વાત કરીએ આપણે, પણ જો વનસ્પતિ વિશે વાત કરતા હોઈએ તો સરખા લક્ષણો ધરાવતા વર્ગોને શું મિત્રો કહેવામાં આવે છે? વિભાગ કહેવામાં આવે છે. આપણે જ્યારે વર્ગીકરણની કક્ષાઓ માટેની હાયરાર્કી શ્રેણી જ્યારે ભણી ગયા ત્યારે એની વાત કરેલી કે સમુદાય શબ્દ છે ને એ મિત્રો
પ્રાણીઓ માટે વપરાતો શબ્દ છે અને વિભાગ છે એ વનસ્પતિ માટે વપરાતો શબ્દ છે. એવી રીતે ઉપસમુદાય અને ઉપવિભાગ એ પણ આવી શકે. તો આ બધી જ કક્ષાઓની વાત કરી. હવે સૃષ્ટિ કિંગડમ બરાબર છે, જે વિશ્વની અંદર સજીવ સૃષ્ટિ જે મોટામાં મોટી ગણવામાં આવે છે, બરાબર, સર્વોચ્ચ અથવા તો ઉચ્ચતમ કક્ષા જેને કહેવામાં આવે છે, ઉચ્ચતમ કક્ષા સૃષ્ટિ કિંગડમ કહેવાય. હા, તો એની અંદર શું આવે છે? તો વિવિધ સમુદાયમાં સમાવેશ થતા પ્રાણીઓ છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, આ સમુદાય છે. સમુદાયની અંદર બધા પ્રાણીઓ આવી જાય. આ બધા વર્ગના પ્રાણીઓ છે એક જ સમુદાયમાં આવી જાય. અને બધી જે વનસ્પતિ છે, બરાબર, વિવિધ વિભાગોમાં આવતી વનસ્પતિઓ, તો વનસ્પતિઓ માટેની જે સૃષ્ટિ છે એને વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. અને બધા પ્રાણીઓને સમાવતી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. પણ પ્રાણી સૃષ્ટિ ને વનસ્પતિ સૃષ્ટિ, બરાબર છે, એ એના માટેનો એક કોમન ઉચ્ચતમ કક્ષા એટલે સૃષ્ટિ. તો સૃષ્ટિની અંદર વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, બરાબર છે, એટલે કે દુનિયાની અંદર અસ્તિત્વ ધરાવતી બધી જ વનસ્પતિ પ્રાણીઓ છે એ સૃષ્ટિની અંદર જે ઉચ્ચતમ કક્ષા કહેવામાં આવે છે એમાં સમાવેશિત થઈ જાય છે. બરાબર. તો આ વિવિધ આપણે વર્ગીકરણની કક્ષાઓ છે આપણે જોઈ. બરાબર, યાદ કરો, જાતિ, પછી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળથી ગોત્ર, ગોત્રથી વર્ગ, વર્ગથી સમુદાય અને સૃષ્ટિ. ચાલો, હવેનો મિત્રો ટોપિક આપણો આવે છે વર્ગીકરણના સાધનો. બરાબર, જેને ટેક્સોનોમિકલ એડ્સ કહેવામાં આવે છે. તો આ વર્ગીકરણ છે એનું મહત્વ શું છે? વર્ગીકરણના સાધનો, એનું મહત્વ અથવા હેતુ શું છે? શા માટે વર્ગીકરણનો અભ્યાસ જીવવિજ્ઞાનની અંદર જરૂરી છે? બરાબર, તો એ બાબતે કેટલીક માહિતી મેળવીએ આપણે. તો પહેલો પોઈન્ટ છે વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોના અભ્યાસ આપણને કઈ કઈ ક્ષેત્રે ઉપયોગી છે? તો કે ખેતીવાડી ક્ષેત્રે, વન વિદ્યા, બરાબર છે, વન વિદ્યા એટલે વનનો અભ્યાસ, જંગલનો અભ્યાસ, જંગલની પ્રકૃતિ, સૌંદર્ય, વનસ્પતિ, પ્રાણીઓની જાતિઓ, એ બધો અભ્યાસ સંયુક્ત રીતે વન વિદ્યા કહેવાય. પછી ઔદ્યોગિક ક્ષેત્રે, હવે અહીંયા થાય કે ભાઈ વર્ગીકરણમાં વનસ્પતિ પ્રાણીઓના અભ્યાસમાં ઔદ્યોગિક ક્ષેત્રનો મતલબ કે ઉદ્યોગની વાત ક્યાં આવી? તો મિત્રો, કેટલી વનસ્પતિ અને પ્રાણીઓ છે એની પેદાશો છે સીધી અથવા આડકતરી રીતે કાચા માલ તરીકે ઉદ્યોગોની અંદર વનસ્પતિ કે પ્રાણીજન્ય વસ્તુઓ જ આખરે તો વાપરવામાં આવે છે. તો એને લગતું જ્ઞાન છે. આપણા જૈવિક સ્ત્રોતો, વનસ્પતિ પ્રાણીઓ, બરાબર છે, બધા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારી માટે ઉપયોગી છે. તો વનસ્પતિ પ્રાણીઓ, સૂક્ષ્મ જીવોનો અભ્યાસ જે આપણે બાયોલોજીની અંદર કરીએ છીએ એ કેટલાય ક્ષેત્રમાં ઉપયોગી છે. ખેતીવાડી હોય, વન વિદ્યા, ઔદ્યોગિક, જૈવિક સ્ત્રોતો હોય અને જૈવ વિવિધતાની જાણકારી, જૈવ વિવિધતા જેને બાયોડાયવર્સિટી કહેવાય, સજીવ વિશ્વમાં વિવિધતા, બરાબર, તો એના અભ્યાસ માટે જૈવ વિવિધતાની જાણકારી. મિત્રો, આના વિશેનું એક આખું ચેપ્ટર આપણે ધોરણ 12 ની અંદર ભણવાનું છે. જૈવ વિવિધતા કોને કહેવાય, આખા વિશ્વની બધી જાતિઓમાં વિવિધતા કઈ રીતે પ્રસરેલી છે, બરાબર, એક જ જાતિમાં કઈ રીતે વિવિધતા છે, અલગ અલગ જાતિઓની વિવિધતા શું છે, અલગ અલગ વિસ્તાર ક્ષેત્ર પ્રમાણે વનસ્પતિની જાતિઓમાં વિવિધતા, પ્રાણીઓની જાતિઓમાં વિવિધતા, ઠંડા પ્રદેશના પ્રાણીઓ, ગરમ પ્રદેશના પ્રાણીઓ, ઠંડા અને ગરમ પ્રદેશની વનસ્પતિઓ, પાણીમાં ઉગતી વનસ્પતિ, સૂકા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ, રહેતા પ્રાણીઓ, આ બધું છે જે વિવિધતા કહેવાય. તો એની જાણકારી માટે, બરાબર, વનસ્પતિ પ્રાણી સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. નવો પોઈન્ટ છે આવા અભ્યાસ માટે સજીવોનું વર્ગીકરણ અને ઓળખની જરૂર પડે છે. મિત્રો, બાયોલોજીની અંદર સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવો હોય, સજીવોનો, વનસ્પતિ પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય તો સજીવોનું વર્ગીકરણ અને ઓળખ. પહેલી બાબત તો સજીવનું ઓળખ, કે ભાઈ આ સજીવ છે, વનસ્પતિ છે, પ્રાણી છે, એના કયા કયા લક્ષણો છે ને એને આધારે એને કયા સમૂહની અંદર મૂકવામાં આવે, કયા જૂથની અંદર, તો એ બાબતનું જ્ઞાન જેને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ કહેવાય. તો અભ્યાસ માટે વર્ગીકરણ અને ઓળખ જરૂરી છે. પછીનો પોઈન્ટ લખ્યો છે કે ભાઈ સજીવોની ઓળખ માટે
સજીવોની ઓળખ માટે શું જરૂરી? પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ જરૂરી છે. હવે મિત્રો પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ, હવે તમને એટલી તો ખ્યાલ છે કે આપણે કોઈ સંશોધનનું કાર્ય કે કરવું હોય વૈજ્ઞાનિક તરીકે તો પ્રયોગશાળા લેબોરેટરીની જરૂર પડે, કારણ કે એની અંદર બધા અવનવા સાધનો હોય, બરોબર, કેમિકલ હોય, રસાયણો હોય જેનો ઉપયોગ કરવાનો હોય, એ બધું પ્રયોગશાળામાં મળે. એટલે સંશોધન માટે, વર્ગીકરણ માટે શું જોઈએ તો કે પ્રયોગશાળા. પછી ક્ષેત્ર અભ્યાસ જરૂરી. હવે વર્ગીકરણ માટે, વનસ્પતિના અભ્યાસ, પ્રાણીઓના બાહ્ય અભ્યાસ માટે મિત્રો ક્ષેત્ર અભ્યાસ જરૂરી છે. ક્ષેત્ર અભ્યાસ કોને કહેવાય, કઈ રીતે કરી શકાય, બરાબર, એની થોડીક વાત કરીએ આપણે. ક્ષેત્ર અભ્યાસ, માની લો તમારે કોઈ 50-100 જેટલી વનસ્પતિનો અભ્યાસ કરવો છે, એના પર્ણનો, એના પુષ્પનો, બાહ્ય દેખાવ કે વગેરે, બરાબર, છોડ, ક્ષુપ, વૃક્ષ, કયા કયા પ્રકારની વનસ્પતિ છે, આવી તમારે 50, 100, 500 નમૂનાઓ જોઈએ છે, એનો અભ્યાસ તમારે કરવો છે. તો તમે ઘરે બેઠા કે પ્રયોગશાળાની અંદર એ સંશોધન નહીં કરી શકો, કારણ કે એના માટે તમારે ક્યાં જવું પડશે તો કે જ્યાં વનસ્પતિ ક્ષેત્ર હોય ત્યાં જવું પડે. કોઈ ખેતર પસંદ કરવું પડે, કોઈ બગીચામાં જવું પડે, કોઈ તળાવને કાંઠે જવું પડે, કોઈ ઘાસના મેદાનોમાં જવું પડે, કોઈ જંગલની અંદર જવું પડે, જ્યાં જુદી જુદી વેરાયટી વનસ્પતિની હોય છે, જ્યાં નમૂનાઓ તમને પ્રાપ્ય હોય છે. તો એ અભ્યાસ માટે તમારે ત્યાં જવું પડે છે. તો અભ્યાસ માટેનું જે તમે સ્થળ પસંદ કરો એ તમારો ક્ષેત્ર અભ્યાસ થયો. બની શકે તમારે કોઈ એક ખેતરની વનસ્પતિનો અભ્યાસ કરવો છે તો ખેતરમાં જાઓ, તો એ તમારું ક્ષેત્ર થઈ ગયું. અભ્યાસનું ક્ષેત્ર શું છે તો કે ખેતર. બગીચામાં જાઓ તો અભ્યાસનું ક્ષેત્ર બગીચો થઈ ગયો. તમે કોઈ જલીય વનસ્પતિનો અભ્યાસ કરવા માંગો છો તો તમે કોઈ પાણીમાં ઉગતી વનસ્પતિના સ્ત્રોત તરીકે ત્યાં જાઓ છો, તો એ બધા જ ક્ષેત્ર અભ્યાસ કહેવામાં આવે છે. તો ઓળખ માટે કેટલીક પ્રયોગશાળા અને વત્તા ક્ષેત્ર અભ્યાસ જરૂરી છે. ચાલો ત્યારબાદ વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓના પ્રાપ્ત થયેલા સાચા નમૂના છે. બરાબર મિત્રો, વનસ્પતિ હમણાં કીધું એમ અલગ અલગ ક્ષેત્ર અભ્યાસની અંદર જાઓ, તમે વનસ્પતિઓ ભેગી કરી લાવો, એના નમૂના છે, બરાબર, તો એને સંગ્રહ કરી અને એ અભ્યાસ પણ તમે ભવિષ્યની અંદર પણ વર્ગીકરણ માટે કરી શકો છો. એ સચવાયેલા નમૂના છે, પણ એ કઈ રીતે, બરાબર, હર્બેરિયમ, બરાબર, એ આપણે એક ટોપિક આપણે ભણીશું, વનસ્પતિ ઉદ્યાનને જે વનસ્પતિ હર્બેરિયમ સાચવવાની જે પદ્ધતિ છે, નમૂનાઓ, તો કઈ રીતે વર્ષો સુધી સાચવી શકાય એના માટેની પદ્ધતિ પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક વિગતવાર ભણવાના છીએ, બરાબર. ચાલો પછી વર્ગીકરણના અભ્યાસને સમજવા અને પ્રશિક્ષણ એટલે કે તાલીમ આ પાયાની જરૂરિયાત છે. પ્રશિક્ષણ અને તાલીમ મિત્રો, વર્ગીકરણનો અભ્યાસ તમારે કરવો છે, ક્ષેત્ર અભ્યાસમાં તમારે જાવું છે, નમૂનાઓ ભેગા કરવા, 500 વનસ્પતિ નમૂના તમારે બનાવવા છે, ભેગા કરવા છે અલગ અલગ. તો તમને પહેલા તો ક્ષેત્ર અભ્યાસની માહિતી હોવી જોઈએ. તમારે પહેલા તાલીમ લેવી પડે. પ્રશિક્ષણ લેવું એટલે તાલીમ લેવી. બેટા તમારે ક્ષેત્ર અભ્યાસમાં જવું છે તો કેવું ક્ષેત્ર અભ્યાસ પસંદ કરવું, તમારે ક્ષેત્ર અભ્યાસ માટે ક્યાં જવું, ત્યાં જઈને વનસ્પતિના નમૂનાઓ કઈ રીતે એકઠા કરવા, ક્યાંથી કાપવા, કેવા નમૂના પસંદ કરવા, આ બધી બાબતો છે, બરાબર, એ અગત્યની છે. અને વત્તા ક્ષેત્ર અભ્યાસ માટે જાઓ છો તમે તો એ સમય દરમિયાન તમારી પાસે કેવા કેવા સાધનો અવેલેબલ હોવા જોઈએ, કારણ કે ત્યાં જે તમારે વનસ્પતિના નમૂના લેવાના છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, તો એને કાપવા માટે, એને સંગ્રહ કરવા માટે કેટલાક નાના નમૂનાઓ છે, એને પેક કરવા માટેના સાધનો છે, રક્ષકો, પ્રિઝર્વેટિવ છે, કટર છે, ફોર્સેપ કહેવાય, બેગ છે, પ્લાસ્ટિકની બેગ્સ, બરાબર, વગેરે નમૂનાને સાચવવા માટે આ બધી બાબતો છે મિત્રો ક્ષેત્ર અભ્યાસનું જ્ઞાન કહેવાય. એ તમારી પાસે અગાઉ હોવું જોઈએ. પણ ક્યારે મળે? તમે યોગ્ય પ્રશિક્ષણ લીધું હોય કે તાલીમ લીધી હોય તો તમને ખબર પડે, બરાબર, કે ભાઈ પ્રશિક્ષણ શું છે અને એની અગત્યતા શું છે. તો વર્ગીકરણના અભ્યાસને સમજવા માટે પ્રશિક્ષણ કે તાલીમ એ પાયાની જરૂરિયાત છે. ત્યારબાદ નમૂનાઓની સાથે માહિતીનો પણ સંગ્રહ કરવામાં આવે છે. તમે નમૂના લઈ આવ્યા છો, બરાબર, હવે નમૂના તમારે સાચવવાના કેમ? વનસ્પતિના નમૂના તમે લાવો છો, કાપીને લાવો છો, એ તો સુકાઈ જવાના, પર્ણ છે બીડાઈ જવાના. પછી તમે ઘણી વખત એવું બને ફૂગ લાગી જાય કે પેલું થઈ જાય તો એ નમૂનો ઓળખવા માટે પણ સક્ષમ રહેતો નથી. પણ એવું નથી. અહીંયા વૈજ્ઞાનિક ઢબે તમારે નમૂનાઓ છે એને યોગ્ય રીતે બનાવવાના છે,
અને એને યોગ્ય રીતે કાળજી રાખવાની છે, સાચવવાના છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, બરાબર. એ હર્બેરિયમ જે ટોપિક આપણે ભણશે ત્યારે મિત્રો આ નમૂનાને સાચવવા માટેની પદ્ધતિ શું છે, કઈ રીતે સાચવી શકાય અને એનો સંગ્રહ કઈ રીતે થાય છે, બરાબર. અને ભવિષ્યની અંદર વર્ષો પછી પણ વર્ગીકરણનો કોઈ અભ્યાસ કરવો હોય 25, 50 કે 100 વર્ષ પછી પણ તો એ નમૂનાઓ પ્રાપ્ય હોય છે અને કોઈ રસપ્રદ વ્યક્તિ હોય, અભ્યાસુ હોય તેનો અભ્યાસ છે માહિતીના આધારે કરી શકાય છે. નમૂનો હોય અને નમૂનાની સાથે કેટલીક માહિતી પણ સ્ટોરેજ હોય છે. ભાઈ નમૂનો આ કઈ વનસ્પતિનો છે, વૈજ્ઞાનિક નામ શું છે, એનું ગોત્ર કયું છે, કુળ કયું છે, એનો વ્યવહારિક ઉપયોગ શું છે, કયા પરિસ્થિતિમાં વનસ્પતિ ઉગે છે અને વ્યવહાર ઉપયોગ શું, આવી બધી માહિતીનો પણ સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ આ નમૂનાનું પરીક્ષણ કરી ભવિષ્યમાં તેનો ઉપયોગ અભ્યાસ માટે કરવામાં આવે છે. હમણાં જ આપણે વાત કરી કે આ નમૂનાઓ છે સાચવી અને વર્ષો સુધી એને સંગ્રહ કરવામાં આવે છે વનસ્પતિ સંગ્રહાલયની અંદર, જેને હર્બેરિયમ કહેવામાં આવે છે, બરાબર. તો ભવિષ્યની અંદર કોઈ વર્ગીકરણ શાસ્ત્રી તરીકે એનો અભ્યાસ કરવો હોય તો પણ કરી શકે છે. તો મિત્રો આ વર્ગીકરણના સાધનો ટેક્સોનોમિકલ એડ્સ છે, એના હેતુ શું છે, આનું મહત્વ શું છે, બરાબર, એ આપણે એક સામાન્ય માહિતી જોઈ. હવે એને લગતા જે વિવિધ ટોપિક છે, બરાબર, એ નેક્સ્ટ લેક્ચર થી આપણે ચર્ચા કરીશું. ઓમ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, હવે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 11 ઉપર એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 1.1 સજીવો તેમની વર્ગીકરણ કક્ષાઓની સાથે. હવે અહીંયા 3-4 ઉદાહરણ આપ્યા છે. એમાં સજીવનું સામાન્ય નામ, પછી જીવશાસ્ત્રી એટલે કે વૈજ્ઞાનિક નામ, પછી એની પ્રજાતિ, એનું કુળ, ગોત્ર, વર્ગ, અને જો પ્રાણી હોય તો સમુદાય અને વનસ્પતિ હોય તો વિભાગ. પહેલું ઉદાહરણ છે મનુષ્ય. હવે જાણો છો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તો હોમો છે એ પ્રજાતિ છે અને સેપિયન્સ છે એ જાતિ છે. હવે અહીંયા લખ્યું છે પ્રજાતિ છે હોમો, મનુષ્યનું કુળ છે હોમોનિડી, પ્રાઇમેટા ગોત્ર, વર્ગ સસ્તન અને સમુદાય આવશે મેરુદંડી, બરાબર. પછી બીજું ઉદાહરણ છે ઘરમાખી. ઘરમાખી છે જેનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ છે મસ્કા, જાતિ છે ડોમેસ્ટિકા, પછી કુળ છે મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ છે કીટક, બરાબર. ઘરમાખી છે એ કીટક વર્ગનું પ્રાણી છે અને સંધિપાદ સમુદાય છે. તો આ બે પ્રાણીઓના ઉદાહરણ છે, મનુષ્ય અને ઘરમાખી. પછી બે વનસ્પતિ આપ્યા છે, આંબો અને ઘઉં. તો આંબો છે એનું વૈજ્ઞાનિક નામ મિત્રો જાણો છો કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા છે એ પ્રજાતિ છે, ઇન્ડિકા છે એ જાતિ છે. તો લખ્યું છે પ્રજાતિમાં મેન્જીફેરા, કુળ છે એના કાર્ડિયેસી, પછી ગોત્ર છે સેપિન્ડેલ્સ અને વર્ગ છે દ્વિદળી. સમુદાય નહીં આવે પણ અહીંયા વનસ્પતિ છે એટલે વિભાગ આવશે, વિભાગ આવશે આવૃત બીજધારી. પછી ઘઉં. તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ છે પ્રજાતિ, એસ્ટિવમ છે જાતિ. તો પ્રજાતિમાં ટ્રિટિકમ, કુળ પોએસી, ઘઉંનું કુળ છે પોએસી, અને ગોત્ર આવશે પોયેલ્સ, વર્ગ આવશે એકદળી અને વિભાગ આવશે આવૃત બીજધારી, બરાબર. તો આ 4 ઉદાહરણ છે. વિવિધ વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય અથવા વિભાગ. તો મિત્રો MCQ માટે આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે અને વૈજ્ઞાનિક નામ સાથે આખું તમારે યાદ રાખવાનું છે, બરાબર. ઓમ શાંતિ.